કેમ છો બધા? આજે આપણે જામનગરના સ્પેશિયલ તીખા ઘૂઘરા બનાવવાના છીએ. તો રેસીપી આખી જોજો તો તમે પહેલી વખત પણ બનાવતા હોય અથવા વારંવાર પણ ઘરે બનાવતા હોય, જો નાની મોટી તમારે ભૂલ થતી હોય તો આ વિડીયો તમારા માટે પરફેક્ટ છે. હવે જામનગરના જે સ્પેશિયલ તીખા ઘૂઘરા બને છે એના માટે પહેલાં આપણે ડો બનાવવાનો છે. જનરલી જે બજારમાં સ્ટ્રીટમાં મળે છે એ મેંદાના લોટથી બનાવવામાં આવે છે, પણ આજે આપણે ઘઉંના લોટમાંથી બનાવીશું અને એટલું જ સારું રિઝલ્ટ મળશે. તેના માટે શું કરશું, તે એક મોટો કપ આપણે ઘઉંનો જે રોટલીનો લોટ હોય ને એ જ લીધો છે. હવે એની અંદર આપણે અડધા કપથી થોડોક ઓછો રવો લેવાનો છે, અડધા કપથી ઓછો ચોખાનો લોટ લેવાનો છે. આ બે વસ્તુઓ નાખવાથી એકદમ બજાર જેવા જ ખસ્તા થશે, મેંદા વગર જ. સાથે ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું. હવે આમાં મોણ નાખવાનું છે. ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે એવી ખસ્તા વસ્તુ બનાવતા હોય ને એમાં મોણનું મહત્ત્વ બહુ જ છે. એટલે મોણ જો ઓછું હશે તો ખસ્તા સારું ન થાય. અને સ્પેશિયલ આમાં ઘીનું જ મોણ નાખવામાં આવે છે. તો આપણે 2 મોટી ચમચી આવી રીતે ઘી નાખી દઈશું અને આ બધી વસ્તુને સરસ હલાવી લઈશું. બને ત્યાં સુધી ઘીનું જ મોણ નાખવું, તેલનું ન નાખવું. તો એના હિસાબે કોઈ પણ આની જગ્યાએ તમે સમોસા બનાવતા હોય, કોઈ પણ મઠરી બનાવતા હોય, તો જ્યારે તમે મોણમાં ખસ્તા વસ્તુ બનાવતા હોય ને એમાં ઘીનું જ મોણ નાખવું અને સરસ આવી રીતે હાથેથી મસળી લેવાનું છે. આ કરવાથી, આમ માપ લેવાથી તમારું મેંદા વગર જ સરસ એકદમ ખસ્તા તમારા ઘૂઘરા થશે. હવે થોડું થોડું પાણી લઈ અને મીડિયમ કઠણ લોટ બાંધવાનો છે. અતિ કઠણ પણ નથી બાંધવાનો અને સાવ ઢીલો પણ નથી બાંધવાનો. આપણે થોડું થોડું પાણી લઈ અને મીડિયમ કઠણ લોટ બાંધી લેશું. જો આવી રીતે મીડિયમ કઠણ લોટ બાંધવાનો છે અને લોટ બાંધી લીધા પછી 1 મિનિટ માટે આવી રીતે એને કૂણવવાનો છે. આ તમે મેંદાના લોટમાંથી બનાવતા હોય કે ઘઉંના લોટમાંથી બનાવતા હોય, કોઈ પણ લોટમાંથી બનાવો, લોટને સરસ કૂણવવો જરૂરી છે. કૂણવો ને એટલે લોટ સરસ સેટ થઈ જાય. તો આવી રીતે સરસ કૂણવી લેવાનું અને હવે આ લોટને 15 મિનિટ માટે આપણે રેસ્ટ આપશું, જેથી સરસ આપણે લોટ સેટ થઈ જાય. અને સાઈડમાં આપણે બીજી તૈયારી કરી લઈશું. હવે ઘૂઘરામાં સ્પેશિયલ 3 ચટણી બનાવવામાં આવે છે. તો પહેલે એમાં ચટણી છે લાલ મરચાંની ચટણી. તો જે કાશ્મીરી લાલ મરચાં આવે એને મેં ગરમ પાણીમાં થોડીક વાર પલાળી દીધા હતા અને પછી આને આવી રીતે પાણીમાંથી નિતારી લેવાનું. અને આ પાણી યુઝમાં નથી વાપરવાનું આપણે, જેથી થોડી તીખાશ ઓછી થઈ જાય. હવે એની અંદર લસણ નાખવાના છે. 6 થી 7 કળી, મોટી કળી લસણની છે એ નાખવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે, થોડુંક જીરું નાખવાનું છે અને જરૂરિયાત પ્રમાણે પાણી નાખી અને એક સરસ ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો આપણે લાલ મરચાંની ચટણી તૈયાર થઈ ગઈ છે અને કદાચ વિડીયોમાં થોડુંક તમને કલર દેખાતો હશે પણ એકદમ રેડ છે. હવે એની સાથે બીજી 3 ચટણી હોય છે, બીજી 2 ચટણી હોય છે, ગ્રીન ચટણી અને આપણે મીઠી ચટણી. આ ગ્રીન ચટણી સ્પેશિયલ રાજકોટની છે. આપણે એની ચટણીનો વિડીયો, ડિટેલ વિડીયો મેં મૂકેલો છે, રાજકોટની સ્પેશિયલ ચટણી. એને મેં થોડીક લિક્વિડ ફોર્મમાં કરેલી છે. આ છે મીઠી ચટણી, એનો પણ વિડીયો મેં ડિટેલમાં મૂકેલો છે. આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં બંનેની લિંક આપીશ જો તમારે જોવી હોય તો. આપણે 3 ચટણી રેડી છે, લોટ રેડી છે. હવે આપણે એનો મસાલો તૈયાર કરી લઈશું. મસાલો બનાવવા માટે મેં અહીંયા 5 બટેટા બાફી લીધા હતા અને બાફી અને એને કમ્પ્લીટલી ઠંડા કરી લેવાના. હવે જ્યારે ઘૂઘરા બનાવતા હોય ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ક્યારે પણ બટેટા બાફી અને સીધા ગરમ ગરમ યુઝ નહીં કરવાના, ઠંડા જ હોવા જોઈએ. ન તો ગરમ બટેટા હશે તો ચીકણા થશે અને પ્લસ મસાલો ભર્યા પછી પણ અંદરથી તમારું, કારણ કે ગરમ હોય ને અંદરથી ઢીલા થવા માંડે. તો પહેલાં આપણે શું કરીશું, આ બધી વસ્તુને 5 બટેટાને હાથેથી આવી રીતે મેશ કરી લેશું. તો આવી રીતે મેશ કરી લીધા છે. હવે એની અંદર ફ્રેશ આદુ મરચાંની આપણે પેસ્ટ નાખી દઈશું. તમારે કેટલું તીખું ખાવું હોય ને એ પ્રમાણે તમારે આદુ મરચાંની પેસ્ટ લેવાની. તીખું મીડિયમ ઓછું ખાવું હોય તો ઓછા મરચાં તીખા લેવાના. હવે એની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું, મરચું પાવડર, લાલ મરચું, થોડો ગરમ મસાલો, થોડીક હિંગ, ચપટી ખાંડ, બહુ ગળાશ ન આવી છે પણ ચપટી ખાંડ, એક અડધા લીંબુનો આવી રીતે
રસ નીચવી લેશું અને ખાટો થોડોક ગળ્યો થોડોક તીખો એવો ટેસ્ટ આવશે. તમારી પાસે આમચૂર પાવડર હોય તો આમચૂર પાવડર પર તમે નાખી શકો. અને હવે આને બધુંને હાથેથી હલાવી લેશું સરસ. આપણે મસાલો સરસ મિક્સ કરી લીધો છે અને છેલ્લે એની અંદર થોડીક આવી રીતે કોથમીર નાખી દેશું. કોથમીર હોય તો ચોક્કસ નાખજો, એના હિસાબે ટેસ્ટ સરસ આવે છે. અને હવે આ બધી ફરીથી વસ્તુ મિક્સ કરી લેશું. હવે સરસ ઘૂઘરા વાળવામાં આપણને સહેલાઈ પડે ને એના માટે એક વસ્તુ કરી લેજો. આ તમને એક ટિપ્સ છે કે આપણે જ્યારે ઘૂઘરા વાળતા હોય ત્યારે ફરીથી તમારા હાથ ગંદા ન થાય અથવા તમારા ચમચીથી તમારે ઘૂઘરા ભરવા મસાલો અલગથી લેવો ન પડે. તો હું છે ને આવી રીતે નાના નાના આવી રીતે લાંબા લાંબા આપણે બોલ્સ બનાવી લેશું. બરાબર છે? એટલે આવા તમે બોલ્સ બધાય બનાવી લો ને તો તમારે ઘૂઘરા બનાવવામાં ઇઝી પડે. ફટાફટ તમારે વણી અને મસાલો જ ભરવાનો રહે. આવી રીતે મીડિયમ સાઇઝના તમારે જો મોટા ઘૂઘરા બનાવો તો એ પ્રમાણે, જેનાથી નાના ઘૂઘરા બનાવો તો એ પ્રમાણે સ્ટફિંગ લેવાનું. આવી રીતે બધે હું આવી રીતે બનાવી લેશું. તો આપણી બધી વસ્તુ હવે તૈયાર છે અને આપણે લોટને પણ સરસ રેસ્ટ આપી દીધો છે. હવે આપણે ફરીથી લોટને આવી રીતે કૂણવી લેશું. અને આમાંથી મીડિયમ સાઇઝના લુવા કરી લેશું. આવી રીતે એકી સાથે કરી લેવાથી તમારું કામ સહેલું રહેશે. હવે મારે એકચ્યુઅલી આ વિડીયો ઉતારવો હતો એટલે હું ચટણીની બધી તમને રેસીપી બતાવું છું. પણ જો તમે પ્રી પ્લાન કરીને કરો ને, સપોઝ તમારે સાંજે ઘૂઘરા બનાવવા હોય તો સવારે ચટણી કરી લેવાની, બટેટા બાફી લેવાના, તો તમારે બહુ કામ ઇઝી પડશે. તો સાંજે ખાલી લોટ બાંધી મસાલો કરી ફટાફટ થઈ જાય. હવે આવી રીતે આપણે પૂરી વણી લેશું. તમારે મોટો લુવો કરી અને એક મોટું રોટલી જેવું વણી અને પછી કોઈ નાના વાટકાથી કાપી અને કરી શકો તો 3-4 એકી સાથે તમારી પૂરી વણાઈ જશે. એવી રીતે પણ કરી શકો. અને આવી રીતે સિંગલ બહુ પતલી પણ નહીં વળવાની અને બહુ જાડી પણ નહીં વળવાની. જો બહુ પતલી વળશો ને તોય પણ બરાબર નથી, બહુ જાડી વળશો તો કડક નહીં થાય, સરસ ક્રિસ્પી નહીં થાય. જો આવી રીતે એક વણી લીધું છે. પછી આપણે જે મસાલો જો આવી રીતે તૈયાર રાખ્યો હોય ને તો ફટાફટ થઈ જાય. પછી આને આવી રીતે હાફ ફોલ્ડ કરવાનું છે અને મસાલાને અહીંથી દબાવી દેવાનું. અહીંયા સાઈડમાંથી આવી રીતે દબાવી દેવાનું. હવે આને કાંગરી વાળવાની, એટલે કે આપણે જે ઘૂઘરાની હોય ને આવી રીતે પહેલાં અહીંથી આમ દબાવવાનું, ખેંચતું જવાનું, દબાવવાનું, ખેંચતું જવાનું, દબાવવાનું, ખેંચતું જવાનું. જો આવી રીતે બધા ઘૂઘરા વાળી શકો. હાથેથી પણ કરી શકો, કાંઈ ન હોય તેમને દબાવી અને ફોકથી પણ તમને આ ન ફાવે તો દબાવી અને આ અહીંયાથી તમે પ્રેસ કરી દેવાનું, ફોકથી આવી રીતે નિશાની કરી દેવાની. તો આવી રીતે પહેલાં આપણે બધા ઘૂઘરા તૈયાર કરી લેશું. આપણે બધા ઘૂઘરા આવી રીતે વાળીને તૈયાર કરી લીધા છે. જો તમે વેલા બનાવીને આવી રીતે ઘૂઘરા વાળો ને તો ઉપર કોઈ પણ એક કપડું ઢાંકી દેજો જેથી વધારે સુકાય નહીં. અને હવે આપણે એને ફ્રાય કરશું. ફ્રાય કરવા માટે આપણે અહીંયા પહેલાં તેલ ગરમ કરી લીધું છે. અને જ્યારે હવે કોઈ ખસ્તા વસ્તુ જ્યારે કરવાની હોય ને ત્યારે બહુ તેલ આકરું નહીં કરવાનું. એક વખત મીડિયમ તેલ ગરમ થઈ જાય એટલે આપણે એને ઘૂઘરા એક એક કરી અને નાખી દેવાના છે. અને એકદમ મીડિયમ હીટ ઉપર એને ધીમા શેકાવા દેવાના છે, તળવા દેવાના છે. જો વધારે તમે ફાસ્ટ ગેસે તમે ઘૂઘરા તળો ને તો ઉપરથી તમને કદાચ કલર આવી જાય પણ બિલકુલ ઘૂઘરા પછી થોડીક વાર પછી પોચા થઈ જશે. અને ખસ્તા અને ક્રિસ્પી કરવા માટે ત્યારે તમે ઘણી વખત જોયું હશે કે હલવાઈ જ્યારે મોટા તવામાં કરતા હોય તો એકદમ મીડિયમ હીટ ઉપર મીડિયમ હીટ ઉપર તળતા હોય થોડીક વાર સુધી. અને ધીમે પહેલાં લોટ પાકે, પછી એનો ગુલાબી કલર આવે, પછી એનો ડાર્ક બિસ્કિટ જેવો કલર આવે ત્યારે ખસ્તા થાય. ફર્સ્ટ થોડીક વાર સુધી આપણે એને હલાવશું ને, પછી એક વખત થોડીક વાર 2-3 મિનિટ થાય અને પછી ચેન્જ કરશું. જો હવે તમારે ધીમેથી સાઈડ ચેન્જ કરી લેવાની છે. કોઈ પણ સિઝનમાં ઘૂઘરા ખાવાની એટલી મજા આવે. તો આ રીતથી તમે બનાવશો. જે આપણે એને પ્રેઝન્ટ કરવાનું છે, કેવી રીતે સર્વ કરવાનું છે, જેને ખાધું ન હોય એ લાસ્ટ સુધી જોજો. કેવી રીતે સર્વ કરવાનું છે, સર્વ કરવાની પણ યુનિક એક રીત છે. જો આપણે સરસ તળાઈ ગયા છે અને આપણે હવે એને કાઢી લેશું.
અને આપણે આવી બધી બેચ ફ્રાય કરી અને તૈયાર કરી લઈશું. જો હું તમને એક ઘૂઘરો સર્વ કરીને બતાવું તો આવી રીતે આપણે ઘૂઘરો લઈ લેવાનો અને આવી રીતે વચ્ચે ખાડો કરી લેવાનો અને ઉપર પહેલે આવી રીતે મીઠી ચટણી, તીખી ચટણી તમારે જેવી રીતે ભાવતી હોય એ પ્રમાણે, ગ્રીન ચટણી, ઝીણી સેવ, આવી રીતે મસાલા સિંગ, છેલ્લે તમારે ડુંગળી નાખવી હોય તો ડુંગળી નાખી શકો. તો આવી રીતે ઘૂઘરા સર્વ કરવામાં આવે છે. તો જામનગરના સ્પેશિયલ ઘૂઘરા હવે તમારા ઘરે પણ આસાનીથી બનાવી શકશો. ગમ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેજો, જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. આવજો.